ભગવતી મેલ મને કદા આ ઘણી કાળની અંદર એક મારો હિન્દુ હાલ એક મારો હિન્દુ બીને બીજી મારી ભગવતી મેલ હે એના ફોટા આગળ કદાચ તમારા શરીરની અંદર કે તમારા ઘરમાં કોઈ દુઃખ પડ્યું ને મારી ભગવતી મેલને એક વખત યાદ કરો અને કદાચ તમારા શરીરમાંથી આવડું બહાર નીકળે ન નીકળે એ આવડું પડે અને પાપડ સુધી પોગે એ પહેલા મારી ભગવતી મેલડી ના કામ કરે ને તો એને મેલડી ન કહેવાય અને ઈ મારી ભગવતીની મેલડીને બેકડીની અંદર યાદ કરીને બીજા મગજમાં પૂછવું છે શું કહે છે એ મેલડી જી મેલડી કોઈ રાવણ જે હોય ને અને કોઈ મારી ભગવતીનો ઉપાસક હોય ને એની માટે છે શું કે છે એ મેલડી રામે મારી મેલડી રામે નવરંગા માનવે મેલડી રામે એ મેલડી જી મેલડી મેલડી રામે મારી મેલડી રામે નવરંગા માનવે મેલડી રામે
બધા બે આશીર્વાદ કરી છે બોલ ને લડી માત કી બીજા મોટા અને મેં કીધું ને પેલા દોર ખેંચી જો આ ગાડી ઉભી રહેલી નથી અને એમાં કઈ વ્યક્તિ આવ્યું છે આ ગાડી ઉભી રહી ઉભી રહે ખબર સુધી આવે પણ ભગવતીને યાદ કર્યા બધાને યાદ કર્યા છે અને બીજા મોગલ તરફ જવું છે ત્રીજું મોગલ સમય માગણી ચાલુ બધા અને કદાચ તમારે મોત કરી તો ભલે હા એ કામ કરજો પહેલા હા બધી માવડીઓને ખાસ વિનંતી કે બધા 50-50 રૂપિયા આપી દો આપણે કદાચ બકાલામાં લીધા હોય ને ફોન બકાલું લેવા મોકલ્યા કરીને લઈને આવે ખિસ્સામાં રહે પણ એ કટકી કરી હોય તો આખું વરા ગણકી હાલે એવું કરજો કે 100 રૂપિયામાં આપશો તો પાપ તમારા ધોવાય છે મજાક કરે છે પણ આપ દો હા આજ તમારો કદાચ આયા કઈ આડું બોલે તો તમારો દીકરો જાણે માફ કરજો બાકી આનું નાનું ને આનું જોવાનું પણ મરું પણ માગું નહીં આપણે તને કે કા મરો પણ માગું નહીં આપણે તને કે કા પણ પરમાનંદના કારણે મને માગતા ન આવે કદાચ હાલે ભિખારી બનવું તો ભિખારી બની જવું છે પણ નિગોડા ગામને એમ થવું જોઈએ કે ના મનસો લાવ્યો ને બાકી નજરાણું લાવ્યો કારણ કે મારી ભાણીને એમ થવું જોઈએ મારા મામો આજ હે ને મન મૂકીને ગાય ભલા ગળામાં થયું પેટ્યા કર્યા કાલે હવારે મારી ભાણી અમારા ભાઈને ફોન કરીને કહે પપ્પા મામા હારે ગાતા હતા એવું હોવું જોઈએ પણ અહીંયા મરદની વાત થઈ ને એટલે એમ કરી લેવી મરદ એટલે શું કહેવાય ધરાવે ધાનમાં વેચવડી ગુરુભરી મારું ન હોય ધરાવે ધાનમાં નીકળે ગુરુભરી મારું ન હોય જેસર ચકરો નીકળે જેની માં હોતલ કદમણી હોય એ રામ ને કૃષ્ણ ને આવું છે પણ એવો ધરો તો જોઈ ને રામ અને કૃષ્ણને ફરી વખત આ સોરઠ ધરીને અંદર આ ગુજરાતની અંદર એમાં ભારત દેશની અંદર એ રામચંદ્ર ભગવાન અને કૃષ્ણને આવું છે કૃષ્ણને આવું હોય તો એવી યશોદા તો જોઈ એવી દેવકી જોઈ અને રામને આવું ને તો કૌશલ્યા માડીને કઈ માડી જોઈ એટલે કહેવાય છે ધરાવીના ગાળમાં એટલી કુળબી મારું હો એ ચકરો નીકળ્યા જાની માં હો તો પકડ્યો હોય કારણ કે ભારત દેશ ને ગુજરાત અને સોરઠ ધરાની અંદર એવા સુરવીરો એવા દાતારો એવા બલિદાનો થઈ ગયા કે મારો કવિ શું કહેતો હશે હા ભાઈ Oh
એ ખાંડા નાખે મોરે મારી ને ગાળ નયામી બચ્ચા સગડી સભાની અંદર બહેનો જે બકાલાના રાખ્યા એવા 830 રૂપિયા બહેનો તરફથી આવે છે. જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. હા અને ચલો ભરતાભાઈ જોકે અમારા વડીલ ગયા હતા અને મહારાજના દીકરા છે પણ બાપુ સરસ જોકે અત્યારનો સમય અને હકા બાપુ પહેલાનો સમય ફેર છે. અત્યારે અમે ગાતા હોય ને તો તમને કંઈક નવું લાગતું હોય પણ હકીકતમાં હકીકતમાં ફેર હોય પણ હકા બાપુ અમને પણ આનંદ કરાવે છે. બાકી આગળ મોજે મોજ કીધા મગર તમે જોજે કીધું મગર કીધું મગર એ રાજા આજકાલ માતા મીઠાથી ધન નમત કોઈ ભેગા મળી અને કીધા મગર ગાય મૂકી દાન દીધા રાજા આજે મને ગાય મૂકી દાન કેવા